ભક્તનો ભાવ થાય ભગવાનને જોવાનો, પરંતુ સાચા ભક્ત જ્યારે આવે ને ત્યારે ભગવાનની પણ ઈચ્છા થાય કે ખોટા ભલા ઘણા બધા આવી ગયા, માગવાવાળા ઘણા બધા આવી ગયા, લાવ મારો સાચો ભક્ત આવ્યો છે, એને એના દર્શન હું જરા કરી લઉં. એને મારી પાસેથી કંઈ નથી જોતું, એને બધું આપવું છે, મને કંઈક આપવા આવ્યો છે. એવા ભક્તો પણ ઘણા બધા છે કે જે દેવા માટે, સર્વસ્વ દેવા માટે આવ્યો છે. એને બડી વળતું રિટર્ન ગિફ્ટ કાંઈ નથી જોતી. અહીંયા તો રિટર્ન ગિફ્ટની ભાવના હોય, રિટર્નમાં કાંઈ નથી જોઈતું. સુંદર મજાની કથા એક યાદ આવે છે. ભગવાનને પેટમાં દર્દ ઊભું થયું દ્વારિકાનાથને, અને દર્દ એવું ઊભું થયું કે ભગવાને જાણો પોતે જ ઊભું કર્યું હોય ને નારદજીને મોકલા કે જાઓ, જે ભક્ત પોતાના ચરણોને ધોઈ અને એનું ચરણામૃત મને આપશે ને એનાથી જ આ દર્દ મટશે, બાકી વેદરાજથી મટવાનું નથી. 16,108 રાણી પાસે ગયા, બીજા ભક્તો પાસે ગયા, ઘણી જગ્યાએ ગયા, બધાએ ના પાડી. અને પછી દ્વારિકાનાથ પાસે ગયા. ભગવાન બધા ના પાડે છે, તે કામ કરો, તમે વ્રજની અંદર જાઓ. વ્રજની અંદર ગયા અને દ્વારિકાની ધજા લઈને જાજો. દ્વારિકાની ધજા લઈને ગયા. ભગવાન કૃષ્ણની નિશાની એમાં હતી. તરત જ બધી ગોપાંગનાઓ ભેગી થઈ ગઈ અને પૂછે છે, અમારો લાલો બરાબર તો છે ને, એને કોઈ તકલીફ તો નથી ને? કે એને થોડું પેટમાં ઉપદ્રવ થયો છે, પેટમાં દુખે છે. જે ભક્તો પોતાના ચરણોનું જળ આપે ને તો એનાથી એનું પેટનું દર્દ પૂરું થશે. ગોપાંગનાઓએ વિચાર ન કર્યો એક પણ મિનિટ, અમારું જળ ચાલશે, અમારા પગનું જળ? કે હા, કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. એ કે તમને નરકમાં પણ જગ્યા નહીં મળે, એ કે નથી જોતી. અનેક અનંત વર્ષો સુધી નરકમાં રહેવું હોય ને તો પણ કબૂલ છે, પરંતુ અમારા લાલા ઉપર સેજ પણ દુઃખ આવે ને તે અમને મંજૂર નથી.